ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક તો ભાઈ ફાઇનલી કન્ટિન્યુ જાય છે ભાઈ. આપણે બંધને આમ જોઈએ, મારા બા બંધન પકડે છે, પછી અહીંયા પાછા રિંકોમેનની બધા બંધન પકડે છે ભાઈ. તો આવું બધું છે ભાઈ. જાય જોઈએ શું છે, કેટલું શાક આવ્યું ને બધું આમ જોવું. અમે બા કાલમાં મસમો લઈને વિજયવાર હતા અને કાંઈ વિડીયો ઉતારવાનો કે ટાઈમ હતો નહીં. અને ભાઈ આજ પાછો મને એમ લાગ્યું કે વિડીયો બને નહીં તો કારણ મૂકવા થાય પાછો તો એમ છે ભાઈ. આ તો જોઈ તો જાણીએ શું છે એમ. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તારે હે ને ફેમિલી હું પાછું છે ને ભાઈ મારા બાવાળા બંધને પગી ગયા. આમાં પાછા બંધન ભાઈ અલગ અલગ છે. મારો તો એક છે નહીં, એક મારું પપ્પાનું છે, એક મારા બાનું છે અને એક રિંકુબેનનું છે. અને ભાઈ આમ છે બધું, મતલબમાં જે બંધન પકડે એના નામ એમ કહીએ ભાઈ, એમ મતલબમાં બીજું કંઈ હોય નહીં ભાઈ. આપણે જે બંધન પકડવા આવી જાય કે આપણું બંધન એમ. તો હવે મારા બા તો બંધન પકડે છે, હું આવ્યું જોઈ ભાઈ. હવે હાલો ભાઈ જઈ છીએ ભાઈ. અને માઇક લાવતા હું ભૂલી ગયો છો ફેમિલી. ગભરાટ કેટલો આવે મને કંઈ ખબર નહીં. કાંઈ વાત નહીં ભાઈ. જોઈએ કે ભાઈ કહું પકડી એવું આગળ એવું છે. બે માહિતી મતલબ માલમાં આવી ગયો ને. માહિતી તો ફેમિલી વળી આવી છે ને એટલે કંઈ ખોંડિયા પકડે છે ભાઈ. અને બોખામાં હું છે ને તો ભાઈ તમને બતાવી દઉં ને. ખોલા પકડે જા કે બાકી એવું હોય તો ફેમિલી ગાળમાં હું મચ્છી આવે ને, શેળો બેળો કંઈક આવે ને એ પણ તમને ભાઈ બતાવી દઉં. ને હાલમાં થોડોક તમને ગગડા સાંભળવા મળશે. શું કરવા કે ભાઈ માઇક લાવતા ભૂલી જાય બોલો. અહીંયા ધરીને ભાઈ બોખામાં માછ લીધું. હા 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 ભાઈ. મતલબ એટલે કે તો ફોંડિયા આ બધાને આવી જશે. જોઈએ બાઠલ બીજો સા ભાઈ. બે માછલી થઈ જશે, એક આ શેળો બસું ને એક ટોટરું બાકી. અને આ તો દો ફેમિલી ટીટમ આવ્યો આજમાં દઉં. આવડે હું ટીટમ પકડી લીધો બા. બે હા નાના ફેમિલી ટીટમ આવી જશે. હાલો ફેમિલી તો ભાઈ ઝાડ જોઈ આવું. હું મચ્છી આવે ને તમને બતાવી જ દઉં. હાલો ચાલો ભાઈ ફેમિલી બને આરો ભાઈ. તો ભાઈ હે ને આપણે ઝાડ તો પૂગી જશે અને જોઈ ભાઈ હવે હું આવે એમ. બાકી તમને ગગડાટ તો હાલમાં સંભળાતું રહેશે કારણ કે આમ છે ભાઈ. બધું માઇક લાવતા ભૂલી ગયો હવે તો ભાઈ. એમ થયું એમ ભાઈ. બાકી આવી રીતે ભાઈ ઝાડ છે ભાઈ ઉડી રહ્યો છે. ઝાડમાં જવું પડે ભાઈ. હા એનું કંઈ બગડી ગયેલું નહીં ને એમ છેડો બેડો હોય તો. બાકી કાંઈ એવું નહીં એવું ભાઈ. એવું લાગે તો છે જોયામાં કાંઈ આવ્યું નહીં એવું લાગે. અને ઘણું ભાઈ ઝાડ ઓછું કરી લઈએ આપણે. હા ફેમિલી કાંઈ ભાઈ આજમાં આવ્યું નહીં. હજાઈ પાછા આપણે ભાઈ બંધ નહીં ફેમિલી. તો ભાઈ ફાઇનલ કન્ટિન્યુ કોલો પકડવાનું કામ કર સારું છે ભાઈ. અહીં જો ગમલો ટીંગાય છે ભાઈ. એવું મતલબમાં ભાઈ કેવી રીતે ખોલો પકડે માર બા એ આપણે જોવું ભાઈ. અત્યારે જો દોરી છોડે છે ભાઈ. એ તો જો ભાઈ દોરી ખેંચી હવે. હાલો આવ્યું હો ભાઈ ખોલો. અહીં પર આવ્યો છે. આવ્યું એ ભાઈ બધું જોવે છે કેમ છે શું છે. હા તો ફેમિલી આમ જુઓ ભાઈ ફસલ આવી ને એ તો ઠલવાજી છે. મતલબમાં કે કેટલું શાક આવ્યું છે ભાઈ. ફસલ બહુ લાડ ફોંડિયા ખાઈ છે ને તો ખાઈને ફૂટી હવે તો. હવે તો હલશે નહીં. જોઈ ભાઈ કેટલા ફોંડિયા ખાઈ છે. એવડી મોટી થઈ ગઈ ભાઈ. આમ છે ભાઈ. ઝાડમાં ભાઈ ફસલ આવી જશે. ઝાડમાં નહીં પણ બંધનમાં આવી ગઈ ભાઈ. બધું ખોલામાં આવી જાય. બધું કામકાજ ભાઈ કરી નાખીએ ભાઈ. આપણે ઓલા બંધને એટલે હે ને ભાઈ હું છે ને આ બધાને પગી જાય ને મારું પગ ભાઈ એટલે આવે છે જરા. મતલબ આ બધામાં કેટલી મચ્છી આવી તમને બતાવી દો. રિંકુબેન જો ભાઈ અહીંયા ઊભા છે. તો આ બડી મોટી જો ભાઈ એક માહિલી આવી. મતલબ ઓલા પણ બે માહિલી આવ્યું ને અહીં એક આવી ગઈ ને અહીં પકડવાનું છે એમ કહેતા. હા પકડવાનું છે એ. હા એવું છે. હા એ બાબા એક માહિલી આવી એ બે પકડવાનું છે. પકડી જો ને એવું છે. હા આ મસબાવાળા બંધન તોડીને વઈ ગયા. હું હાંધવા આવ્યો. એવું છે. હા 100 ગ્રામની માછલી છે. દેશી હોંડિયા છે. સરસ. કાન ખાલી ન થયું ના ખાલી થઈ ગયું બોલો. હા એટલે સારું કહેવાય ને.
પકડવા મળવાનો હું તાર બાપ આવેલો એને કાંઈ આવ્યું એને બે માં લાવ લ્યો ને થોડા ખોંડી આવેલો હતો ચેડો બેડો કાંઈ ન આવ્યું ને કાંઈ ન આવ્યું ને એક તો હસળાયું ખોલામાં મન નાખી મારા થોડે ને છે. ખોલા ઓલમ પેડી બહુ ખમ એ ભાઈ માર બાઈ થી ભાઈ આઈલા આવે છે ભાઈ અહીંયા તો એટલે પૂગી જા જોઈએ કો બાકી આમ છે ભાઈ ફેમિલી તો બધે બધાને પકડવા જાય છે તો હવે આપણે પણ પાસ જઈ અને જોઈ કેવી રીતે બધું પકડવાનું છે એમ મતલબ અમે પપ્પા આ સિસ્ટમ વાળું બંધન છે ને ભાવ એવડું ઈ છે બોલો સિસ્ટમ વાળું બંધન આમ છે ભાઈ જો આ થેલીઓ મૂકીને હાંડ લીધેલો હે ભાઈ હાલો ભાઈ બંધન પકડો અમે જોઈ કેવી રીતે પકડો પાણી જાતા કે જાતા જ નહીં વધી જા રિંકુબેન વધી જા પેલા પાણી ભાઈ આ કોઈ ફોંડિયા ને પકડી લીધું તમે કેમ ફોંડિયા પકડો માલ્યું પકડાશે ભાઈ હાલો તો ફેમિલી બંદર બંદર પકડીએ ને માલ્યું બાલ્યું તમને આવે પછી બતાડીએ તો બિનારો ભાઈ હાલો ભાઈ તો જોઈએ હવે આપણે શું છે એમ ફેમિલી તમે જો બંદર પકડીને અમે બધે વી હસી અને આમ જો એક માયલી એક બહુ મીઠા પાણીનું કોકરું આવી ગયું બોલો અને એટલે કંઈ ખોંડી આવ્યો છે ભાઈ મતલબ ખોંડી છે ને ભાઈ રિપેર બિપેર કરીને સાફ કરીને ધોઈને તમને ભાઈ બતાવવામાં આવે છે તો ત્યાં સુધી ભાઈ બિના રહેતો વિડીયોની અંદર ફેમિલી છે ને ભાઈ તો ભાઈ આમાં મતલબ મર પડી ને એ બંને તો ભાઈ એટલા ખોંડી આવ્યા છે કંઈક મસ્ત મજાના હસલ તો ભાઈ કવડી મોટી એવી હે ભાઈ એમ છે ને તમને ઓલા મચ્છીની ભાઈ ઓલા આ બંનેની મચ્છી બતાડી દઉં તો આ બંને છે ને ભાઈ એટલી મચ્છી આવી છે ટૂંકમાં જોઈએ કહું ભાઈ હા ભાઈ હવે રેડી ભાઈ જો કાંઈક એટલી મચ્છી આવી છે આ બંને પણ અને આવું બધું છે ફેમિલી તો ભાઈ ઓલા મારું પણ મારા ભાઈ કંઈ આવ્યા છે એની તો હવે છે ને હું બાબુભાઈ ઘરે આવે મતલબમાં અને કામ હોય બાકી કરીને પછી તમને બતાડું ભાઈ આગળ શું કરીએ એમ તો જોઈએ ભાઈ શું થાય એમ મને કાંઈ ખબર નહીં બોલો હાલો ફેમિલી તો ભાઈ આમ છે બધું જો હું પણ છે ને નાદિકાને ઘરે આવી આવ્યો અહીંયા તો બાંધે છે એ નાદિકા મહેમાન આવ્યા તો અમે તમારા મહેમાન આવ્યા અમારા મહેમાન વિજયભાઈ ઘરે આવે છે એટલે સારી વાત કે મહેમાન તમારો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ ઘરે જાવ એટલે હાલો ફેમિલી આમ છે ભાઈ મહેમાન તમને બતાડી દઉં તો અહીંયા જરા ભાઈ હું ડાયરેક્ટ અહીંયા જઈએ ભાઈ પહેલાં અમારા નાનજીભાઈ કાકાને મળે પછી અમારે ઘરે આવે અત્યારે દાદા ને બધા તો ભાઈ વાતો કરવાનું કર્યું ચાલુ વાહ બી અહીંયા ભાઈ આમ છે પાછું ફેરવીને કાઢ્યો તો આ બધું લપડી ગયું બસ રામને કહું તારે મારે જે મહેનત ના હતો એ જ કાપી નાખ્યો આ લીલી જો તો મને કઈ વાંધો નહોતો દેદુનું રામનું નામ કહેવત ને કીધું ને કે રામ રાખે એને કોઈ ન શકે આ જવો હાસા દિલથી રામનું નામ લેવાનું હજી ભગવાન ગાડી હાકે મારે 5 દીકરા દીકરાના એને ઘરે દીકરા છે ઘોડે છે હાલો ફેમિલી આમ છે ભાઈ તો હવે જઈ પછી અમારે ઘરે મહેમાનને લઈ જઈએ હાલો પ્રાણી જો આ મહેમાન છે વ્રત કરે એવું કોઈ નો ભાઈ અમારે ઘરે પૂગી જશે આવો આવો ભાઈ અહીં કરો એવો હવે બેવો ખુલ્લી છે ઓફિસ છે આવ્યો હા તો વાંધો નહીં બાકી આમ છે એને ખાટલે ગમે બાકી શું નામ તમારું અશ્વિન અશ્વિનભાઈ હા જર્મની થી આવેલા છે હા તો ભાઈ આમ છે ભાઈ તમારું નામ મારું નામ વાસંતીબેન વાસંતીબેન મલાડાથી આવી છું એવું છે પછી તમારું નામ ગીતાબેન ગીતાબેન હા અમે આવ્યા ફુદમ દીવથી એવું છે હા એટલે આમ છે ભાઈ બધા આગળ આવેલા છે તો ભાઈ મળવા માટે તો ભાઈ તમારો આભાર હો ભાઈ ખૂબ ખૂબ દિલથી અહીંયા સુધી પહોંચાયેલા આમ છે ભાઈ અને અમારા નાનજી કાકા તો ભાઈ બોર તોડે છે ભાઈ એ સોરી નો કે ભાઈ આમ છે ભાઈ હાલો તો ફેમિલી ભાઈ ઘડીક બેસી પછી હવે ફેમિલી તો ભાઈ હે ને મહેમાન હે ને લેવા છે ગુમલા તો જો ભાઈ બધા વીણા છે અહીં જો કે છે અને જો ભાઈ નાનજી કાકા પણ ગુમલા વીણવા માંડે બોલો તો કાબુ વાવ દીધો છે તો એ લઈ જાય છે બોલો અહીંથી ને આમ બાર આવ્યા છે અને ગુમલા બહુ મસ્ત છે કે લઈ જવા છે આપો જ થઈ જો પછી વીણે છે જો વીણાય છે ભાઈ ગુમલા જોઈએ કે ભાઈ મતલબ માં હે ને ભાઈ જોખાય છે પછી આમ છે આ નાનજી કાકા વીણવા માંડે બોલો
ગુમલા બહુ મસ્ત હો. મસ્ત ગુમલા છે વાયસ જ ન હોય, બોલ. સરસ સુકેલા ઘરના સુકેલા આમ છે ભાઈ ઘરના હુકવાલા છે એટલે લઈ જાય છે ભાઈ. આમ છે બાકી બિનારો આમ જો અમે છે ને અમે કહીએ ને તો તમને બધાને ખોટું લાગે, પણ આ મહેમાન કહે કે જરાય વાસ નથી આવતી. વાસ નથી આવતી, જરાય વાસ આવતી નથી. બહુ સારું. કેમ ગુમલા કેમ લાગે આમ તમને? બહુ આ સારું. લોકો જર્મની લઈ જાહે હું લંડન લઈ જા વાહ વાહ. લેવા આવે છે કે ને બધી આમ છે 1200 રૂપિયા છે હે હા. આમ છે ફેમિલી તો ભાઈ બધા મહેમાન જાય છે. ઓકે બાય બાય બાય. ઓકે મહેરબાની હા ઓકે બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી. બધા મિત્રો તો જાય છે તો એ ભાઈ બધા ભેગા છે. હવે આપણે પણ આપણા ઘરે જઈએ હવે ફેમિલી. તો ભાઈ મહેમાન પણ વ્યાઈ જશે આપણો બંધનનો વિડીયો. તો પછી ભાઈ મહેમાન પણ મળવા આવેલા હતા એનો પણ વિડીયો હતો. તો ફેમિલી કેવો લાગ્યો તમને ભાઈ જો વિડીયો તો ભાઈ પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.